હા, આણંદથી આ લોકો અહીંયા શિબિર માટે આવ્યા છે. કેટલા દિવસથી આવ્યા છો બે? 3 દિવસથી. કેવું લાગે છે તમને? બહુ સરસ લાગે. તે પહેલા તમે કરતા હતા? નતા કરતા. એટલે અહીંયા જે સેન્ટર છે, સેન્ટર ઉપર આવ્યા પછી આપણે વ્યવસ્થિત કરી શકીએ. આજે બધાનો પ્રશ્ન આજે ઈ છે કે અમારા ઘેર થતું નથી. એટલે સેન્ટરમાં તમે જાઓ 2 દિવસ 4 દિવસ અઠવાડિયું 15 દિવસ તમે રહ્યો એટલે આપણે એક હેબિટ પડી જાય. એટલે તમને કેવું લાગે છે? સારું લાગે છે. તમને શું તકલીફ હતી? ડાયાબિટીસ હતું. કેટલું આવતું હતું? 300. હવે કેવું લાગે છે? સારું લાગે છે. એટલે એક ઈશ્વરની કૃપા છે. અને શું વાત છે? હા. તો ડોક્ટર તો ગળ્યું ખવાય ના પડે બેન. કેળું પણ નહીં ખવાતું. બોલો, કેળું પણ ખાય છે બેન. દરરોજ ખાઈએ 3 દિવસથી ખાઈએ. બહુ સરસ, બહુ સરસ. એટલે કેળું તો શરદી તરત જ થઈ જાય. એટલે જિગ્નેશભાઈને મળવાનો આજે મોકો મળ્યો, અમને બહુ આનંદ થયો. અને આ રીતે તમે સેન્ટર ચલાવો છો એ તો અમને ખબર નહોતી, પણ આજે ખબર પડી અહીંયા આવ્યા પછી કે તમે બધાના લોકોને અહીંયા સેવાનું કામ આપો છો. શેરડીનો રસ છે, કેળું છે, આ ખજૂર છે, આ તો બધું ગરીબ એટલું બધું બાકાત રાખતા હતા. નહીં, બરાબર છે, બરાબર છે. અને હવે એ જ ખાવાનું. હા, એટલે આ નેચર ખાવાનું. એટલે ભગવાને ગીતામાં કીધું કે સર્વસ્વ સામ હૃદય, દરેકના હૃદયની માંથી પ્રભુ બેઠો છે. અને એ સાકારિત ચૌહાણ સાહેબે કર્યું. આજે બીજા ધર્મ સંપ્રદાયો બીજું ઘણું ચાલતું હતું. અને જેને ખબર છે કે આ રીતે દવા વગર 100 વર્ષ 150 વર્ષ 200 વર્ષ જીવી શકાય, પણ એ લોકો બધા જુનાગઢમાં અને હિમાલયમાં ન્યા છે, એ કોઈ બહાર નીકળ્યા નથી. તો આજે ચૌહાણ સાહેબ જે છે એને આખા વિશ્વની માધ્યમ કે દવા વગરનું જીવન 100 વર્ષ સુધી નિરોગી જીવી શકાય. આજે મારી વાત કરું તો મને કમરની બહુ તકલીફ હતી. મારું વજન જે છે એ 86 કિલો વજન હતું. આજે કદાચ નવી ભોજન પ્રથા ન કરી વાત તો આજ અમારું એડ્રેસ નહોતું એવું પણ કહી શકાય. કારણ કે દિવસે દિવસે વજન વધતું જતું હતું, કમરની તકલીફ વધતી જતી હતી, એટલે બધી મુશ્કેલીઓ વધતી હતી. બરાબર. અને જ્યારથી આ નેચરોપેથી આવ્યું ત્યારથી અમે હૃદયથી સ્વીકાર્યું છે. સાચી વાત. ખાલી શરીર સારું કરવા માટે નહીં, પણ પ્રભુ અંદર બેઠો છે આ ભાવથી અમે કરીએ છીએ. અને લોકોને અમે આ ભાવથી કરાવીએ છીએ. સાચી વાત. એટલે અમને ખૂબ સારું રિઝલ્ટ મળ્યું. કામનાઓ શાંત થાય, ખરીદી બંધ થાય, એટલે કમાવાનું બંધ થાય. એટલે આપણી જે કામનાઓ છે તે શાંત થવાની નથી, પણ નેચરોપેથીથી ઓરિજિનલ જ્યારે ખોરાક આવશે એટલે તમારું ત્રીજું નેત્ર ખુલશે. બ્રહ્મ શું છે, વિશ્વ શું છે, આ ભગવાને સૃષ્ટિમાં મને શું કામ મોકલ્યો, મારે શું કરીને પ્રભુને પાસે જવાનું છે, આવું બધું તમને જ્ઞાન થશે. સાચી વાત. અને ક્યારે જ્ઞાન થશે? તમે ઓરિજિનલ ભોજન, ભગવાને કીધું ગીતામાં પત્રમ પુષ્પમ ફલમ તોયમ, પાંદડા ફળ ફૂલ ને પાણી, આ આપણો ખોરાક છે. માણસનો ખોરાક જે છે તે આ જ ખોરાક છે. શાકાહારી જીવ સૃષ્ટિમાં છે એના બધાનો આ જ ખોરાક છે. પણ આપણે રાંધીને બાફીને શેકીને ભૂજીને જ્યારે આપણે ખાવા માંડ્યા, એ તો આપણે ખાતા હતા વડવાઓ, પણ જ્યારથી આપણું ઉરિયા ખાતર, ડીએપી ખાતર, બોરોશુ ખાતર, પોટાશ ખાતર, બધા આપણા ખાતરો આવ્યા અને એને આપણે માનો કે દૂધી છે એ કોને ઉગાડી? માં પ્રકૃતિએ. પૃથ્વીમાંથી એક છોડ આવ્યો, એ 2 પાન આવ્યા, ફૂલ આવ્યું, ફળ આવ્યું, અને અવળીક થઈ તે આપણે ઇન્જેક્શન મારી દીધું. એટલે મોટી કરવા રાતોરાત. હા, આપણા ભોગ માટે, આપણા સ્વાર્થ માટે આપણે એને ઇન્જેક્શન મારીને મોટી કરી નાખી. એટલે કુદરતના જે આપણે નિયમ છે એમાં આપણે છેડખાની કરી, એમાં આપણે હાથ નાખ્યો. ખરી વાત. હવે આ દૂધીને સવારે અવળી થઈ જાય, જે 20 રૂપિયા આવવાના એટલે બધા 60 આવે. ખેડૂતને લોભ લાગ્યો. એટલે શું થયું કે આ દૂધીને તમે ઘેરે લાવીને અને ગમે એટલું કટિંગ કરશો પણ એમાં જે ઝેર છે એ નીકળવાનું નથી. 50 થી 60 ડિગ્રી જયારે આપણે ગરમ કરીએ છીએ તો ઝેર છે તે ડબલ થઈ જાય છે. અને જે રસ કસ છે આપણા શરીર માટે ભગવાને જે નિર્માણ કર્યો છે તે કુકરની સીટીમાં નીકળી છે. આ રોગ આ છે. જો આપણે ખાતર વગરનું ખાતા હોત તો આપણને વાંધો નહોતી, પણ હવે એ તો આપણને મળવાનું નથી. એટલે આપણે આ નેચર ભોજન કરશું તો આપણું જીવન સુશંતી છે, રમંતી છે, આનંદમય, નરસિંહ મહેતા જેવું અહીંયા બેઠા બેઠા થઈ જશે. અમારું બધાનું થઈ ગયું છે. ખરી વાત. આજે દાદા 90 વર્ષની ઉંમરે અમે વાપીથી ઠેઠ અહીંયા સુધી આવ્યા. લોકો જોઈ રહે છે, એના દર્શન કરે અને નમસ્કાર કરે કે આ 2 પગે 92 વર્ષનો માણસ હાલે. એટલે
એની કલ્પના કોઈ નથી કરી હતું કે આ 92 વર્ષનો માણસ આ રીતે ચાલી શકે. એટલે આજે અમને પણ બહુ આનંદ છે અને ભાઈ જિજ્ઞેશભાઈને મળ્યા એટલે ખરેખર વિશેષ આનંદ છે અમને. એટલે જિજ્ઞેશભાઈ જે કામ કરતા રહેલા છે એ ખરેખર યજ્ઞીય કામ છે અને સાચા અર્થમાં આ વિશ્વભર સિદ્ધગન શક્તિ સુપ્રીમ વોલ્ડ પાવર સૂર્ય ચંદ્ર ચલાવનાર જે શક્તિ છે એ ખુશ થાય એવું કામ છે. એટલે કોઈ સામાન્ય કામ જ નથી. આપણે તમે એને કયા એંગલથી જોવો છો, કયા એંગલથી ઉપાડો છો, એ વસ્તુ છે. આખું જીવન તમારું બદલાઈ જાય. એટલે આજે અમે ક્યાં હતા ને ક્યાં નીકળી ગયા. નવી ભોજન પ્રથા જો ન કરી હોત તો આજે અમારા સરનામા નતો, એમ કહી તો ખોટું નથી. એટલે આજે અવલૌકિક કામ છે, એનું કોઈ વર્ણન થઈ શકે એમ જ નથી. તમને વધારે વજનની હારે હારે બીજી કોઈ બીમારીમાં તકલીફ? મને કમરની તકલીફ જબરજસ્ત હતી. બરોબર. મને કમરની તકલીફ ઘણા વર્ષોથી હતી અને ભાવનગરથી માંડી બોમ્બે સુધીના બધા ડોક્ટરો, બોમ્બેની માંથી એક ભાઈ ડોક્ટરે 3.5 લાખનો મને ખર્ચો કીધો અને 2 મહિના તમારે કે બેડ રેસ્ટ એટલે સુવાનું, ઊભું જ નહીં થવાનું પથારીમાંથી. હું આપણને એગ્રી છે. અને પછી ફાઇનલ કર્યું. હું કોઈ કાંઈ ગેરંટી, મને કે ગેરંટી બિલકુલ નહીં. હું કોઈ 3.5 લાખ રૂપિયા આપીને વાટવું આપણું કપાવવાનું આ બધું કરવાનું ગેરંટી મૂળ નહીં તો આ ન કરાય. પછી અમારે વાપીથી બાજુમાં ધરમપુર, ત્યાંથી અક્ષબરીધામ અને ત્યાંથી પછી બધું જંગલ આવે. ત્યાં એ લોકો બધા મણકા કરે ને આવું બધું કરે. ધરમપુર? હા, ધરમપુરથી આવે. પછી ત્યાંથી આગળ તમે જાઓ તો તમને બધી ફાંકી આપે, બધા ઝાડની પાનની પત્તા ક્યાંય ગયો. પછી ત્યાંથી તમે આગળ જાઓ તો બધા લીલા પાનના બધા પાટા બાંધે ને આવું બધું કરે. ટૂંકમાં બધી જગ્યાએ બહુ ફર્યો. પછી ભગવાનને અંતરનાથથી કીધું કે ભગવાન આ 84 લાખ યોનિમાં તેમને માણસ બનાવ્યા છે તો આ દુઃખ માટે બનાવ્યા છે. આ રોડ પર જો આ બધા બળજાન આખલા નીકળે અને કોઈને કમરની તકલીફ છે, કોઈને કાંઈ તકલીફ છે, કેવા આનંદથી મોજથી અને 2 આખલા ભાગ્યા તો બાજ્યા તો આપણે બધા આગુ ભાગી જવું પડે. એને કોઈ તકલીફ નથી. અને અમે તો સર્વસ્વ સાહમ હૃદય નિવિષ્ટો, ભગવાન તું સ્વયં અંદર આવીને બેઠો છો. તો અમે ક્યાંક ભૂલ કરીએ છીએ આ પાકું. અને અમને આ નવી ભોજન પ્રથા 2018માં મળી અને અમે જબરજસ્ત સ્વીકારી અને કમર માટે બહુ મહેનત કરી, બહુ દવા કરી અને નેચરોપેથી ચૌહાણ સાહેબના જે માર્ગદર્શન મુજબ અમે શરૂ કરી. ડૉક્ટરે મને કીધું તમે 5 કિલો વજન નહીં ઉપાડી શકો. આજે મને 5 મણની ગુણ મૂકી દો, હું રોડની ઓલી બાજુ નાખી દો. આનાથી બીજું હું સાબિતી જોવે? ઝાડવા ઉપર તમે ચડવાનું મન થવા મળે, કોઈ ભાઈ બનો હોય તેને વાહ ધબ્બા મારવાનું મન થવા મળે, ત્યારે તારમાં સમજી જવાનું કે હવે મારું શરીર શુદ્ધ થયું છે. અને આ બધું અંદર ભર્યું છે, ઢગલા મોઢે જે આખું સૃષ્ટિમાં જે ભર્યું છે એ બધું અંદર ભર્યું છે. આપણે બધે બહાર ગોતીએ છીએ. એટલે દવા બહુ કરી કમરની અને ફેર ના પડ્યો. નેચરોપેથી કરી, કુદરતનું શરણો લીધું, મા પ્રકૃતિને શરણો લીધું, એટલે શરીર રેડી થઈ ગયું, મસ્ત થઈ ગયું. મને બીજી આંખની તકલીફ હતી. રાતે ગાડી ચલાવો ને 4 વ્હીલ તો સામેથી જયારે પ્રકાશ આવે ને તો મારી આંખ અંજાય જાય. ગાડી સ્લો કરવી પડે, સાઈડ કરવી પડે. બીજી તકલીફ યુરિનની હતી. 8 વાર 10 વાર યુરિન જવું પડે રાતમાં. હવે 8-10 વાર રાતમાં યુરિન જવું પડે તો બીજો દિવસ કેવો જાય? જાગૃત થઈ જાય. જાગૃત. માનસિક ટેન્શન એટલું, શરીર મોટું, અવડું મોટું પેટ થઈ ગયેલું, 86 કિલો વજન. અને આટલું જયારે વજન ને આવી બધી પરિસ્થિતિ હતી ત્યારે એવું લાગ્યું કે હવે આ શરીર 10 વર્ષ કાઢશે. આવું અંદરથી એવું થતું હતું. કારણ કે એટલી બધી મુશ્કેલી, શરીર બધું આવું મોટું થઈ ગયેલું. આ અમે 3 થી 4 મહિના કર્યા પછી આ જ બોડી, આ જ શરીરમાંથી 35 કિલો કચરો કાઢી નાખ્યો. આખું શરીર શુદ્ધ થઈ ગયું. અને પછી એવું લાગવા મળ્યું કે આ શરીર 100-150 વર્ષ આને કાંઈ ન થાય. કેટલા વર્ષ? હું બધાને કહું મારું શરીર 150 વર્ષ કામ, તો બધા મને ગાંડો ગણે, હું બધાને ગાંડો ગણું. કારણ કે મારી જે પોતાની અનુભૂતિ છે એ બોલી અંદરથી. એટલે તમને અંદરથી એક આત્મવિશ્વાસ ઉભો થાય. અને મેન વાત તો એક ઈ છે કે આજે આપણે બધા બેઠા છે. હા, આજે આપણે
કોઈ એમ કહી શકે કે મને કાલ કાંઈ નહીં થાય, કોઈ ગેરંટી ખરી? પણ તમને એક આત્મવિશ્વાસ આવી જાય કે પ્રભુ અંદર બેઠો છે, એને પત્રમ પુષ્પમ ફલમ તો એમ આ એના ખોરાક ગમે છે અને આ આપણે નાખીએ એટલે તમારો આત્મવિશ્વાસ વધે. એટલે તમને કોઈ પણ રોગની કોઈ બીક ન રહે. અભયમ સત્વ સંશુદ્ધિનો જે ગુણ છે તે આપણા જીવનમાં, આપણે મૃત્યુની પણ બીક લાગે નહીં. આ બધું ક્યારે થાય? આ બધું થાય ક્યારે? નિર્જર ભોજન તમે કરો, તમારા પેટની માથે જે બધો મળ ભરેલો છે એ બધો મળ શુદ્ધ થઈ જાય. ઓલું નાનું બાળક બધું આખું બગડેલું હોય અને એને ધોન કેમ સરસ શુભ્ર થઈ જાય, શુભ્ર મસ્ત, એવું જયારે થઈ જાય ત્યારે ભગવાન ખુશ થાય. એટલે આ રીતનું બધું જે નેચર છે એનો વાસ થાય ફરી અંદર પવિત્ર. એટલે અવલૌકિક વસ્તુ છે. અવલૌકિક એનું કોઈ વર્ણન થઈ શકે એમ નથી. આપણે એમ કહીએ ને ભાઈ કે ભાઈ કઢી બહુ મીઠી છે, તેમાં આંગળી બળવાથી ખબર નહીં પડે, પણ જયારે બળકો મારીએ મોઢે લગડી ત્યારે ખબર પડે. એટલે આ બધી વસ્તુ એ છે. આ બધા રસ છે ને, મીરા, તુકારામ, એકનાથ, આ બધાએ આ રસ પીધો છે અને હવે આપણે શરૂઆત કરવાની છે. બરોબર છે. અમારી ઘરવાળીને બહુ તકલીફ હતી, મારી મિસિસને બહુ તકલીફ હતી. એને પેલા ગેસ થાય, ગેસ ઊંધો ગેસ થાય, ઊંધો ગેસ થાય એટલે ડકાર આવે, ઓડકાર આવે, ડકાર આવે, બધું થાય. કારણ કે ખાધેલું પાચન થતું નથી એટલે રિવર્સ મારે, એટલે પછી ગેસ ઊંધો અહીંયા માથામાં ચડે, તાળવામાં. અને પછી એને માથું એટલું બધું દુઃખ મળેલો, પછી દુપટ્ટો બાંધવો પડે, આટલું દુઃખ. પછી ગેસ થાય અને હવે પછી એને દવા લીધી અમે તો એને હરસ થઈ ગયા. હરસ થી દવા લીધી તો એને સુગર આવ્યું, કારણ કે દવા ગરમ પડી, સુગર આવ્યું. સુગર ની દવા ચાલે, હરસ ની દવા ચાલે, માથાની દવા ચાલે, તો આને કોલેસ્ટ્રોલ આવ્યું. 2015 હોસ્પિટલમાં અમે દાખલ કરી અને સ્ટેન્ડ મૂક્યું. હવે આ બધી અમારી દવા ચાલતી હતી. ડોક્ટરે ઓપરેશન કર્યું એટલે થોડાક રિલેશન થઈ ગયા છે. ફાઇલના પૈસા ન લે, પણ એનું મેડિકલ બાજુમાં. એટલે અહીંયા દુખે તો એક ગોળી, અહીંયા દુખે તો બીજી ગોળી, અહીંયા દુખે તો ત્રીજી ગોળી, એટલું મોટું લિસ્ટ. 5,500 ની દવા દર મહિને પીવાની. 5,500 ની દવા ચાલે. અને આ બધું ચાલતું હતું ત્યાં બાળકોની કોથળી ખરાબ થઈ ગઈ. આટલી દવાની ગરમી લાગી, બાળકોની કોથળી ખરાબ થઈ ગઈ. જનસેવા હોસ્પિટલે પૂછ્યું કે ભાઈ આને તમારે તાત્કાલિક કોથળી કઢાવવી પડશે, નકર બાય સેપ્ટિક થઈ જાય, બાય એક્સપાયર થઈ જાય. એટલે આ બધી દવા ચાલતી હતી અને કોથળી પણ ખરાબ થઈ ગઈ. આજે અમે કોથળી કઢાવી નાખી, કોઈ જાતનું કાંઈ કર્યું નહીં, ખાલી અમે ભોજનમાં પરિવર્તન કર્યું. બસ અમે શું કર્યું, એનીમાં લઈ અને શરીર આખું સાફ કરી નાખ્યું. મારું 35 કિલો કાઢી નાખ્યું, 10-15 કિલો કાઢી નાખ્યું. બધો કચરો જે હતો જ્યાં હોય ખૂણે ખસકેથી 72,000 નસ નળીની સફાઈ કરી નાખી. શુદ્ધ થઈ ગયું બોડી, બધી જ દવા બધી. એટલે ભગવાન આપણો અંતરનાથ સાંભળે ખરો. હૃદયથી તમે જો વાત કરો ભગવાન તો ભગવાન સાંભળે. રાંધેલા ભોજનનું એક જાતનું વ્યસન આપણને થઈ ગયું હોય. રાંધેલા ભોજનના સેવન વગર આપણે ભોજનને અધૂરું સમજતા હોય. પશુ પ્રાણીઓ જે ભોજનો કરે છે તો એ ક્યાં ભૂખ્યા ઉપવાસ કરે છે, અને કાચું ભોજન અને અપક્વ ભોજનનો ઉપયોગ કરે છે લોકો. આપણને 1 દિવસ 2 દિવસ એમ કરતા કરતા 90 દિવસ પૂર્ણ થાય ને, 3 મહિના પછી એ તમારો સંસ્કાર બની જાય. પછી તમને દાળ ભાત રસોઈ આપે બપોરે તો તમને એમ થાય કે મારી આત્માને સુખ નથી. એટલે ગમે એમ કરીને ઊંધા પછડાઈને પણ આપણે ગુજરાતી ભાષામાં કહીએ 2-3 મહિના માટે ચલાવી લેવાનું, પછી એ તમને આદત બની જાય. પછી તમારે એ કરવા માટે વિશેષ પ્રયત્ન ના કરવો પડે. પેલા જોક્સ છે ડોક્ટરનો કે તમે કે દુઃખ મારું ખૂબ જ વધી ગયું છે, તો તમને વાંધો નહીં, મારી પાસે મારી દવા ચાલુ રાખો અને દુઃખની તીવ્રતા ભલે વધતી જાય તો એ કે મટશે ક્યારે? તો એ કે તમને એની આદત પડી જશે
એટલે પછી તમારે વાંધો નહીં આવે. સહન કરવાના. એટલે અમુક મરીજો હોય, પેશન્ટો હોય ને, એને દુઃખની પછી આદત પડી જાય, દુઃખ સાથે જીવવાની, પીડા સાથે જીવવાની, દુખાવા સાથે જીવવાની એને આદત પડી જાય. એનું મન ઈ સ્વીકારી લે કે હવે મારે આમ જ જીવવાનું છે. અને જેવી નવી ભોજન પ્રથા જો એના કર્મનો ઉદય હોય ને તો નવી ભોજન પ્રથા મળે. થોડા કર્મોનું ભાથું પણ બેંક બેલેન્સ હોય તો તમે આ આહારના પ્રયોગો ઉપર આવી શકીએ, વિચાર આવે. નહીતર તો દુનિયા આંધળી દોટ મૂકીને આંખો બંધ કરી અને એટલી વિરુદ્ધ દિશામાં જાય છે અને પાછી પોતાને એ સહી દિશા સમજે છે. હા, અને આ પ્રથાની અંદર નાની મોટી આ ડાયાબિટીસ ને થોડોક મોટાપો હોય તો મોટાપો ને પેટ હોય તો પેટ ઘટી જાય ને એ તો તરત જ 2-3 મહિનાના સમયની અંદર બધું ઓકે થઈ જાય. 10 વર્ષ નાનકડા લાગો તો પાછા જુવાનય થઈ જાવ. વાળમાં થોડાક ડાય કે કરાવીને સરસ મજાનું ઇનબીન કરીને નીકળીએ તો આમ સરસ એમ કે આ 40 વર્ષના જુવાન કોણ નીકળ્યા. આવા બધા ફેરફારો શારીરિક તબક્કા ઉપર આવી જાય. પણ જે આ પદ્ધતિનું મૂળ મહત્વ છે ને અને જે અનુભૂતિ છે ને, એક ભગવાનજીભાઈ બોલતા હોય તો આપણને એમ થાય કે એને નવી ભોજન પ્રથાનો નશો છે. હે, અત્યાર સુધી લોકો નશો કરતા હતા, પાન, બીડી, સિગારેટ, ગુટખા, અને સૌથી મોટામાં મોટો નશો હોય તો રાંધેલા ભોજનનો નશો. રાંધેલા ભોજનના એ વિશ્વની અંદર પહેલા ભોજન વાળો નશો બધા સૌથી પહેલા નંબરનો નશો છે. એટલે આપણે દારૂડિયો હોય ને તો દારૂડિયાને એને બધા સમાજમાં દૂર હટાવે કે આ વ્યસની છે, પણ આપણે એના કરતાય મોટા વ્યસની છે. આપણને દાળ જોઈએ, કઢી જોઈએ, ખીચડી જોઈએ, દાળ ભાત જોઈએ, અને મિષ્ટાન હોય તો મિષ્ટાન પણ ચાલે. તો આ બધાનું વ્યસન છે ને, એ વ્યસનમાંથી તમે મુક્તિ મેળવી લ્યો ને એટલે એમ કહીએ કે મુક્તિનો માર્ગ જ છે. એ જ્યારે તમે ભોજનમાંથી આહારનું શુદ્ધિકરણ જ્યારે થઈ જાય છે તો એનાથી મોટી સાધના કોઈ નથી. નારદ મુનિ જ્યારે નીકળ્યા વિચરણમાં અને વિષ્ણુ કે નારાયણ હતા એને પૂછ્યું કે ભાઈ મને તમે અલગ અલગ સાધનાઓ તો ઘણી બધી છે હરિસ્મરણ માટેની, પણ એવી કંઈક સાધના આપો કે જેમાં હાથીના પગલાની જેમ બધા પગલા આવી જાય. એટલે ભગવાને કીધું કે તું તારા આહારને શુદ્ધ કર લે. આહારનું શુદ્ધિકરણ કરવાથી તારા જીવનની અંદર બધી જ વસ્તુનું શુદ્ધિકરણ થઈ જશે. ધ્યાન પણ એની મેળે ઘટવા લાગશે. ધ્યાન કરવાની જરૂર નહીં પડે, જપવાની જરૂર નહીં પડે. તારા શ્વાસે શ્વાસે ઓટોમેટિક તારો આત્માનો જે તાર છે, કોન્શિયસનેસ છે, એ પરમાત્મા સાથે જોડાઈ જશે. એને રીતે નેચરલી જોડાશે. એટલે કે તારે એના માટે વિશેષ કોઈ પુરુષાર્થ કરવો નહીં પડે. આપણે ધ્યાન કરવા નવા શીખા હોય તો બેસીએ તો આપણે આપણું ધ્યાન છે નાભી ઉપર કે મસ્તક ઉપર કે લઈ જાય અને ધ્યાન કરીએ. અહીંયા લઈ જાય તો આજ્ઞા ચક્ર છે, એમાં સરસ ઉર્જા મળે. અહીંયા મણિપુર ચક્રમાં ઉર્જા મળે. તો એના માટે આપણે વિશેષ પ્રયાસ કરવો પડે. 10 મિનિટ થાય તો એમ થાય કે હા હજી આ થોડુંક કામ બાકી છે, 2 જણાને ફોન કરવાના બાકી છે, વ્યવહારિક કામ બાકી છે, કે વેવાય વેલા આવવાના છે હાલો એને મળવાનું બાકી છે. આવું બધું આપણને તરત થાય અને ઓલું છે એ અનુભૂતિ પછી થવા લાગે. કાચું ભોજન જ જતું હોય ને તો ઈશ્વર સ્મરણ એની મેળે થવા લાગે. અને અરીસો છે ને, આ જગતનો અરીસો, એ તમારા માટે એકદમ પારદર્શક થઈ જાય. તમે એકદમ બધા ચિત્ર ચરિત્ર બધા સરસ રીતે નિહાળી શકો. શું વધારે છે, શું ઓછું છે, બધું મૂલ્યાંકન તમારે મસ્તિષ્કથી ઓર વધારે સારી રીતે કરી શકો. કુદરતે બધાને બક્ષિસ તો આપેલી જ હોય છે કંઈક ને કંઈક. રાંધેલું ખાતા હોય તો પણ માણસો નથી હોશિયાર હોતા જ છે. એની પાસે ઘણી બધી કળા હોય, ગાયન કળા હોય, નૃત્ય કળા હોય, આવી બધી કળાઓ રાંધેલું તન ટાઈમ જમીને પણ કેળવી, એ એના આગલા પૂર્વજન્મોના સંચિત કર્મોના ફળ સ્વરૂપે એની અંદર એ કળાઓ વિકસીને પહેલેથી જ આવી હોય. હવે આપણે કળા વિકસાવવી છે, આપણે આપણું ગળું ચોખ્ખું કરવું છે, તો આમાં તેલ ને ઘી ને અનાજ ને જાતું બંધ થઈ જાય તો તમે હરિભજન ગાતા હોય તો વધારે સારા સ્વરથી ગાઈ શકીએ.
એટલે આહારના શુદ્ધિકરણથી બધી જ કળાઓ પણ ખીલે ને બધા ચક્રો પણ 1 કલાક ગાય છે દરરોજ ભજન. હા બરોબર છે દિવસ હા કર્યા પછી 1 કલાક ભજનો ગાય. વાહ રે વાહ અમારા ગુરુના છે ને બધા. હા 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 હજી એની વાણીની અંદર હજી વધારે મીઠાશ આવશે. કાચું ભોજન ખાલી 1 મહિનાનો અભ્યાસ થશે ને તો એ પછી ભજન ગાશે ને તો એને એમ થશે કે વાહ આ મીઠાશ વધારાની ક્યાંથી આવી.